ઓન સાઇટ ઇમરજન્સી પ્લાનનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે, જે ઉદ્યોગો માટે ફરજિયાત છે? એ. માત્ર કાયદાકીય જરૂરિયાતો પૂરી કરવી. બી. કંપનીના બ્રાન્ડની છબીને સુરક્ષિત કરવી. સી. માત્ર જોખમનું મૂલ્યાંકન કરવું. ડી. ઇમરજન્સી પરિસ્થિતિઓનો ઝડપથી અને અસરકારક રીતે સામનો કરવો અને માનવ જીવન તથા મિલકતને નુકસાન ઘટાડવું. BIS ધોરણ IS 1641 કઈ જોગવાઈઓ સાથે સંબંધિત છે? એ. અગ્નિ સલામતી, સામાન્ય બાબતો અને આગનું જોખમ ઘટાડવું. બી. ફાયર પંપની ક્ષમતા. સી. ફાયર હાઇડ્રન્ટ કનેક્શનનો પ્રકાર. ડી. ધુમાડાના નિયંત્રણની આવશ્યકતાઓ. જો કોઈ પંપ રૂમમાં એકથી વધુ પંપ, દાખલા તરીકે મુખ્ય પંપ અને સ્ટેન્ડ બાય પંપ, હોય તો BIS IS 13031 મુજબ દરેક પંપના સક્શન અને ડિલિવરી પાઇપિંગ પર કેટલા વોલ્વ્સ લગાવવા ફરજિયાત છે? એ. એક ચેક વોલ્વ અને એક ગેટ વાલ્વ. બી. બે ચેક વોલ્વ. સી. માત્ર એક પ્રેશર રિલીફ વોલ્વ. ડી. એક નોન રિટર્ન વોલ્વ અને એક આઇસોલેશન વોલ્વ. ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ 2013 મુજબ ડાયરેક્ટર દ્વારા અગ્નિ સલામતી વિકાસ નિધિના ભંડોળનો ઉપયોગ કયા હેતુઓ માટે કરી શકાય છે? એ. માત્ર અગ્નિશમન સેવાઓના આધુનિકરણ માટે. બી. અધિનિયમ હેઠળના હેતુઓ માટે. સી. માત્ર મુખ્ય અગ્નિશમન અધિકારીના પગાર માટે. ડી. માત્ર નવા ફાયર સ્ટેશનોના નિર્માણ માટે. IS 2190 મુજબ ક્લાસ બી જોખમો જ્વલનશીલ પ્રવાહી માટે ફાયર એક્સ્ટિંગ્વિશર સુધી પહોંચવાનું મહત્તમ પ્રવાસ અંતર ટ્રાવેલ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? એ. 15 મીટર. બી. 7.5 મીટર. સી. 20 મીટર. ડી. 30 મીટર. BIS IS 3844 મુજબ ફાયર હોઝરીલની નળીનો લઘુત્તમ આંતરિક વ્યાસ કેટલો હોવો જોઈએ? એ. 15 મીમી. બી. 19 મીમી. સી. 25 મીમી. ડી. 30 મીમી. BIS ધોરણ IS 903 કઈ ફાયર ફાઇટિંગ આઇટમ સાથે સંબંધિત છે? એ. ફાયર હાઇડ્રન્ટ વાલ્વ એટલે કે લેન્ડિંગ વાલ્વ અને આઉટલેટ. બી. ફાયર હોઝરીલ. સી. ફાયર એન્જિન. ડી. ફાયર એલાર્મ બટન. સેલ્ફ કન્ટેન્ડ બ્રીથિંગ એપરેટસનું મુખ્ય કાર્ય શું છે? એ. આગ ઓલવવામાં મદદ કરવી. બી. ધુમાડો અને ઝેરી વાતાવરણમાં શ્વાસ લેવા માટે સલામત હવા પૂરી પાડવી. સી. માત્ર ઠંડક આપવી. ડી. ઘાયલોને બચાવવા. ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ ગ્રુપ સીમાં દર્દીઓના ઝડપી સ્થળાંતર માટે રેમ્પની મહત્તમ ઢાળનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? એ. 1:8. બી. 1:10. સી. 1:12. ડી. 1:15. ફ્લેમેબલ લિક્વિડ્સની આગ પર કયા પ્રકારના ફોર્મનો ઉપયોગ થાય છે? એ. વેટ કેમિકલ ફોર્મ. બી. હાઈ એક્સપાન્શન ફોર્મ. સી. ક્લાસ ડી ફોર્મ. ડી. લો એક્સપાન્શન ફોર્મ.